નમસ્કાર, જય હિન્દ મારા યોદ્ધાઓ. મેથ શોર્ટ વિથ બીએમ શર્મા આપનું સ્વાગત છે. સાહેબ, શું છે આ મેથ શોર્ટ? આની અંદર આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતીની સીસીએની પરીક્ષાની અંદર અલગ અલગ ટોપિક જે છે જેમાં વિદ્યાર્થીઓ મૂંઝાય છે, પરીક્ષામાં પૂછાયેલા ટોપિકના પેટા સબ ટાઈપ જે છે એના હું એક્ઝામ્પલ લાવવાનો છું, અને માત્ર એક એક્ઝામ્પલ નહીં, એ ટાઈપની આખી પેટર્ન હું તમને શીખવાડવાનો છું. સીધી બાત, નો બકવાસ રહેવાની છે. આ સિરીઝની અંદર રેકોર્ડ કરીને આવા વિડીયો છે હું અવારનવાર તમારી માટે મસ્ત મજાના મૂકતો રહેવાનો છું. આવો સમજાવો આજનો મુદ્દો, આજનો ટોપિક જે છે એ શું છે. આજનો ટોપિક છે સાદા વ્યાજનો બમણા અને 3 ગણા, 5 ગણા, 10 ગણા વાળો કોન્સેપ્ટ. ગઈ કોન્સ્ટેબલમાં સરસ મજાનો અહીંથી પ્રશ્ન નીકળ્યો હતો. બરોબર, કેવો પ્રશ્ન આવ્યો હતો? પછી આપણે કન્સેપ્ટ શીખવાડું કે કઈ રીતે આની ગણતરી આપણે કરવાની છે. સાદા વ્યાજનો આ પ્રશ્ન છે ગઈ કોન્સ્ટેબલમાં પૂછાયેલો હતો. પહેલા આનો કન્સેપ્ટ શીખીએ અને પછી ગોળી આપો કે ગોળીની મદદથી ફટાફટ 5 થી 10 સેકન્ડમાં આનો જવાબ કેવી રીતે આપી શકાશે. બહુ બધા એક્ઝામ્પલ આપણે આ ટાઈપમાં જોવાના છીએ. પ્રશ્ન આવો પૂછાણો હતો કે સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે, તો કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા થશે? પહેલા આપણે કન્સેપ્ટ શીખીએ કે કન્સેપ્ટ કઈ રીતે કામ કરશે. 8 વર્ષમાં પૈસા બમણા થાય છે. માનો કે મારી પાસે 100 રૂપિયા છે, બમણા થાય છે. બમણા એટલે 100 રૂપિયાના કેટલા રૂપિયા થઈ છે? 200 રૂપિયા. હવે આ જે દોસ્તો 200 રૂપિયા થયા છે એ કેવા થયા કે ભાઈ 100 તો મારી પાસે હતા, વધારો કેટલા થયો? 100 નો. એટલે 100 રૂપિયા જે મારી પાસે મૂળ રકમ હતી પ્લસ 100 રૂપિયા મને વ્યાજ મળ્યો વધી, તો આવી રીતે 200 રૂપિયા થયા. આ કેટલા વર્ષે થયા છે? 8 વર્ષે થયા. કેટલા વર્ષે? 8 વર્ષે 100 રૂપિયાના 200 રૂપિયા થઈ ગયા, બમણા થયા. પણ આ 200 રૂપિયામાં 100 રૂપિયા તો મારા મૂળગા હતા એ જ હતા. વધારો કેટલાનો થયો? વધારો 100 રૂપિયાનો થયો. એનો મતલબ એવો થયો કે 8 વર્ષે 100 રૂપિયા વ્યાજ વધે છે. 8 વર્ષે 100 રૂપિયા વ્યાજ વધ્યું. હવે મને શું કીધું? કેટલા વર્ષમાં તે 5 ગણા કરવાના. હવે 100 રૂપિયા મારે 5 ગણા કરવા છે, એટલે 100 રૂપિયાના મારે 500 રૂપિયા કરવાના છે. હવે આ 100 તો મૂળગા તો એના જ રહેવાનો, વધારો શેનો થશે? વ્યાજનો થશે. મૂળગા તો 100 રૂપિયા હતા એના જ રહેવાના. આ 500 માં 100 રૂપિયા મૂળગા રહેશે, તો વ્યાજ મારે કેટલું જોઈશે? એક્સ્ટ્રા 400 રૂપિયા વ્યાજ જોઈશે. તો કે હા બીએમ સર, 100 રૂપિયાના 5 ગણા એટલે 500 રૂપિયા કરવા છે. એમાં 100 રૂપિયા તો મારા મૂળગા છે જ છે, બરોબર. 400 રૂપિયા વ્યાજ વધશે, મૂળગી રકમ વધે નહીં. વધે શું વધે? વ્યાજ વધે. તો મારી પાસે ખબર હતી કે 8 વર્ષે 100 રૂપિયા વધે છે, મારે વધારાના કેટલા જોતા છે? 400 રૂપિયા વધારે જોતા છે. તો કન્ડિશન આવી છે કે 100 રૂપિયા વધવા માટે 8 વર્ષ લાગ્યા. તો 400 રૂપિયા વધવા માટે કેટલો સમય લાગે છે? તો કે આ બીએમ સર અહીંયા 4 ગણા છે, તો અહીંયા 4 ગણા થાય, તો મને ખબર પડી કે 32 વર્ષ લાગે. કેટલા વર્ષ લાગે? 32 વર્ષ લાગે. તો આનો જવાબ આવતો તો 32. પણ પરીક્ષામાં આ બધું નથી કરવું, અને આ આવા કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ આવે છે અને માત્ર મારે 5 થી 10 સેકન્ડમાં સોલ્વ કરવા છે, તો હું કેવી રીતે કરીશ? તો જોઈએ અઢળક એક્ઝામ્પલ આપણે જોવાના. પહેલા આ જ પ્રશ્ન જોઈએ. જો આને ગણવાના સ્ક્રિપ્ટ બહુ સિમ્પલ છે કે 8 વર્ષની અંદર રૂપિયા કેવા થાય છે? બમણા થાય છે. બમણા થાય છે. 8 વર્ષે રૂપિયા બમણા થાય. બમણામાં એક મૂળગો અને એક એક્સ્ટ્રા. તો કે હા બીએમ સર, બસ વાત પૂરી થઈ ગઈ. તો કેટલા વર્ષમાં 5 ગણા કરવા છે? 8 વર્ષમાં બમણા છે. હવે મારે 5 ગણા કરવા. 5 ગણા કરવા એટલે એક મૂળગો છે અને 4 વધારો થશે. તો અહીંયા વધારા 1 માંથી કેટલો વધારો કર્યો છે? 4 નો. તો કેટલા વડે ગુણવા પડ્યા છે? 4 વડે. આના 4 ગણા થયા. તો કે હા બીએમ સર, તો અહીંયા વર્ષના 4 ગણા થાય. સીધો મને 5 સેકન્ડમાં જવાબ આવશે 832. ખ્યાલ આવે છે? ફરી એકવાર સમજાવું છું. 8 વર્ષમાં બમણા થયા એટલે એક મૂળગો એક વ્યાજ. તો કહા બીએમ સર, હવે મારે 5 ગણા કરવા. એક મૂળગો, વ્યાજ કેટલું? 4. તો વ્યાજ 1 માંથી કેટલું થયું? 4 થયું. તો ગુણ્યા કેટલા કરવા પડ્યા? 4. તો અહીંયા ગુણ્યા કેટલા કરી દીધા? 4. જોઈએ અઢળક એક્ઝામ્પલ ફટાફટ આપણે સોલ્વ કરીશું. 7 વર્ષમાં રકમ બમણી થાય છે. 7 વર્ષમાં રકમ બમણી થાય મતલબમાં એક હતું અને એક વધારો આવ્યો. તો કેટલા વર્ષમાં 3 ગણી થાય? મારે 3 ગણી કરવાની છે, મતલબમાં 1 છે અને 2 નો વધારો જોઈશે. કેટલા ગણું થયું? અહીંયા 2 ગણું થયું. તો અહીંયા ગુણ્યા કેટલા થયા? 2. તો કેટલા વર્ષ થયા? 14 વર્ષ ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ એક રકમ 4 વર્ષમાં 3 ગણી થાય છે. 4 વર્ષમાં કેટલા ગણી થાય? 3 ગણી થાય. 3 ગણી થાય, એક મૂળગું હતું, 2 વધ્યા. તો કહા તો આ રકમ કેટલા વર્ષમાં? 11 ગણી કરવાની. રકમ કેટલા ગણી કરવાની? 11 ગણી કરવાની. મતલબમાં 1 હતું, વધારો કેટલો જોશે? 10.
કેટલા ગણું થયું? અહીંયા 5 ગણું થયું. 2 પંચા 10, તો અહીંયા કેટલા ગણું થશે? 5 ગણું થાય. 4 પંચા 20, તો 20 વર્ષ ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ એક રકમ 3 વર્ષમાં 4 ગણી થાય. 3 વર્ષમાં કેટલા ગણી થાય છે? 4 ગણી થાય. 1 હતું, 3 નો વધારો થયો, તો કેટલા વર્ષમાં? 16 ગણી કરવાની. 16 ગણી કરવાની છે એટલે કે 1 મૂળગું છે, 15 નો વધારો ગુણ્યા કેટલા કરવા પડે? 3 પંચા 15, તો વાત પૂરી થઈ ગઈ. અહીંયા 5 વડે ગુણી નાખો તો અહીંયા આવશે 15 ઇઝ ધ રાઈટ આન્સર. 5 સેકન્ડ. કોઈ એક રકમ 5 ગણી થાય છે. કોઈ એક રકમ 5 તો આ કેટલા વર્ષમાં 21 ગણી થાય છે? અહીંયા વર્ષ ભૂલાઈ ગયેલું છે, બરોબર, ટાઈપિંગ મિસ્ટેક છે, વર્ષ ભૂલાઈ ગયેલું છે કે કેટલા વર્ષમાં 5 ગણી થાય છે. સ્કીપ કરીએ. કોઈ એક રકમ સાદા વેજા 8 વર્ષમાં બમણી થાય છે. 8 વર્ષમાં બમણી થાય છે મતલબમાં 1 મૂળગું 1 એક્સ્ટ્રા, તો કેટલા વર્ષમાં આ રકમ આ વ્યાજના દરે 6 ગણી થશે? 6 ગણી કરવાની છે મતલબમાં 1 મૂળગું 5 નો વધારો, તો કેટલા ગણું થયું? અહીંયા 5 ગણું થયું, તો અહીંયા કેટલા ગણું થશે? 5 ગણું. 8 પંચા 40 ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ એક રકમ સાદા વેજા 5 વર્ષમાં 3 ગણી થાય. 5 વર્ષમાં કેટલા ગણી થાય છે? 3 ગણી થાય, એટલે 1 મૂળગું 2 નો વધારો, તો હા બીએમ સર. તો કેટલા વર્ષમાં 9 ગણી કરવાની છે? 9 ગણી મતલબમાં 1 પ્લસ 8 નો વધારો, તો કેટલા આવશે સાહેબ? 4 ગણો થશે, તો હા બીએમ સર. બસ અહીંયા 4 ગણો થશે, તો 5 × 24. ધેટ્સ ઓલ. કોઈ એક રકમ સાદા વ્યાજના દરે 5 વર્ષમાં બમણી થાય. 5 વર્ષમાં બમણી થશે, તો હા બીએમ સર. 1 મૂળગું 1 નો વધારો, તો હા, તો કેટલા વર્ષમાં 8 ગણી થશે? 8 ગણી કરવાની મતલબમાં 1 મૂળગું 7 નો વધારો, તો 7 ગુણ્યા 7 થશે, તો હા સાહેબ. તો અહીં ગુણ્યા 7, 7 પંચા 35. કોઈ રકમ 5 વર્ષમાં 5 ગણી થાય. 5 વર્ષમાં 5 ગણી થાય, 1 મૂળગી 4 નો વધારો, તો હા સાહેબ. તો 7 ગણી કરવાની છે. 7 ગણી કરવી, 1 મૂળગી ખ્યાલ આવે છે 6 નો વધારો, તો સાહેબ અહીંયા તો નથી, પણ આના 1.5 ગણું છે. આનું કેટલા ગણું છે સાહેબ? 1.5 ગણું છે. કેટલા ગણું છે? 1.5 ગણું છે, તો આ બીએમ છે. તો આના 1.5 ગણા કરવાના, ગુણ્યા 1.5 વડે ગુણી દેવાના. 1.5 વડે ગુણો 5 ના 1.5, એટલે 5 ના અડધા કેટલા છે? 2.5 એડ થશે, એટલે 7.5 વર્ષમાં થશે. ધેટ્સ ઓલ. આમાં કઈ મૂંઝાવાનું નથી, બરોબર. સેમ કન્સેપ્ટ છેલ્લું છે. કોઈ એક રકમ 7 વર્ષમાં 4 ગણી થાય. 7 વર્ષમાં 4 ગણી, 1 મૂળગો 3 નો વધારો, તો આ રકમ કેટલામાં 16 ગણી થશે? કેટલા વર્ષમાં 16 ગણી થશે? 16 ગણી મીન્સ કે 1 મૂળગું 15 નો વધારો. કેટલા વડે ગુણવા પડે છે? 5 વડે. કેટલા વડે? 5 વડે 35. ચાલો ડન છે. આનો જવાબ જે છે કે એક સાદા વર્ષે 11 વર્ષમાં 9 ગણી થાય, તો તેને 33 ગણા કરવા કેટલો સમય લાગશે? આનો જવાબ તમે મને કોમેન્ટમાં ગણીને નાખજો. અને આ કન્સેપ્ટ છે એ કેવો લાગ્યો છે એ મને કહેજો, કે મેથ્સ વિથ બીએમ સર શોર્ટ સિરીઝ છે કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો. મળીશું પાછા નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.